નડિયાદની ધર્મસિદ્ધ ઈસા યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારોહ યોજાયો. યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલા આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં કુલ 1856 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 46 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આજે ધરમસિદ્ધ દેસાઈ યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારોહ યોજાયો. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી જેમ કે મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, ડેન્ટલ સાયન્સ, ફાર્મસી, કોમર્સ, હોટલ મેનેજમેન્ટ વગેરે બધી ફેકલ્ટીઓના થઈ અને જે જુદી જુદી ડિગ્રી છે, PhDથી લઈ માસ્ટર્સથી લઈને બેચલર્સની દરેક ડિગ્રી થઈ અને લગભગ 1800 વિદ્યાર્થીઓ અને આજે ડિગ્રી એવોર્ડ થઈ છે અને આજે ખૂબ સરસ રીતે સક્સેસફુલ 26મો કોન્વોકેશન સેરેમની યોજાયો છે. આપણી યુનિવર્સિટી અને બીજી અન્ય યુનિવર્સિટીમાં ખાસ મોટો ફરક એ છે કે પહેલું તો આપણી યુનિવર્સિટી વર્ષનો બધી યુનિવર્સિટી કરતાં સૌથી પહેલો પદવીદાન સમારોહ યોજે છે મે મહિનામાં. ઘણી યુનિવર્સિટીઝ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજતી હોય છે. મે મહિનામાં યોજવાનું મેઇન એડવાન્ટેજ આપણો એ છે કે દરેક વિદ્યાર્થીને સૌથી વહેલી ડિગ્રી પ્રદાન થઈ જાય અને એમની નોકરી અથવા આગળ ભણતરમાં ખૂબ એમને સપોર્ટ મળે છે. અને આપણી આ યુનિવર્સિટી એક વેજીટેરિયન, ડિસિપ્લિન અને ટબેકો ફ્રી યુનિવર્સિટી છે અને ખૂબ આગવું એજ્યુકેશન અહીંયા પ્રાપ્ત થાય છે. આપણી યુનિવર્સિટીમાં ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગમાં શું છે કે અમે યુનિવર્સિટી સ્ટુડન્ટની ડિસિપ્લિન, ભણતર, એકદમ અલ્ટ્રા મોડર્ન કરિક્યુલમ અને ટ્રેનિંગ પર ખૂબ ભાર આપે છે. એટલે વિદ્યાર્થીઓ હજુ એક વર્ષ બાકી હોય, હજુ ડિગ્રી મળી ના હોય ત્યાર પહેલાં એમને એપોઇન્ટમેન્ટ અને જોબ લેટર્સ મળી જાય છે. એટલે એ આપણું એક ખાસ આગવું પાસું છે.